પપ્પાશ્રી ઘણા સમયથી બીમાર હતા અને કારણ કે ભગવાનને જે ગમ્યું તે ખરું, પણ હમણાં એમને 12 દિવસ પહેલાં એ મૃત્યુ પામ્યા છે. તો ભગવાન એમની આત્માને શાંતિ આપે અને આજે એમના 12 દિવસ પૂરા થઈ ગયા. ભોજન પ્રસાદ અને ભજનનો કાર્યક્રમ રાખેલો હતો. કોઈ મળી જાય સાધુ લોકો દેશી, એ મળી જાય આપણા દેશી. પાઠની વિધિ ચાલુ હોય. સતી સાહેબ વિના એ મળી જાય સાધુ લોકો દેશી, એ કોઈ મળી જાય આપણા દેશી. શું થવાનું રાજેન્દ્ર સરકારને જ્યાં ખબર નથી તમને મને ક્યાંથી ખબર હોય. માટે આ જીવન અને મનુષ્ય અવતાર મળ્યો છે એટલા માટે સંતો ત્યાં સુધી કહે કે ભજન કરી લે, ભજન કરી લે, ભજનથી ભવ પાર. ભજન પામવાની માટે મળ્યો હોય તો એક જ આ મનુષ્ય અવતાર. તમારી ને મારી જીવન દૂરી હોય, ભલે લાખો રૂપિયા કમાવો, કરોડો રૂપિયા કમાવો, પણ સાહેબ એક વખત તો માટીમાં અને લાકડામાં જવાનું છે, ધ્યાન રાખજો. એટલે જીવન મળ્યું છે એના માટે થોડું ઘણું જીવી લઈએ અને પરમાત્માના નામ માટે આપણે પણ થોડો સમય કાઢી લઈએ. એટલે એકલા જવાના એકલા મનમાં એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના.
જગની માયા દૂધે મનવા પડ ગયો તુયા મારું રે પદમયુની દામ મનવા પદમયુની દામ મનવા પડ ગયો તુયા મારું રે જગની માયા દૂધે ભજન કરે કરાવે ના માત પિતા કી જય હૃદયપુરી પાપો કી જય પધારેલ હરિ ગુરુ સંત કી જય આચરણમાં રહેવું નથી ખાલી તો કે ચિઠ્ઠી ફાટશે જ્યારે ઉપર વહાળાની અને વેળા વેળા થાશે તારે જવાની હરે ત્યારે સૌ કુટુંબ ભેગું મળી અને ચમચી પાણી પાવાની હરે લોટ પાણી નો લાડવો મૂકશે અને વળી જરૂર હશે નહીં એને ખાવાની અરે 5-25 ભેગા મળી અને કરશે ઉતાવળ કાઢવાની હરે લાકડા ભેગો બાળી દેશે તને અને ઉતાવળ હશે અને નાવાની મૂકી દે માર મારો પહોંચત તાવનો પિંજર બન્યો છે એમાં અલભર નથી કોઈ તારો હા તારો सनातन धर्म की रामचंद्र भगवान की निर्वाण हंस की આજે પવિત્ર ને આ પુનિત ભૂમિ ગામ જસપુરિયા આજનો પ્રસંગ આપણે એક સંસાર લેવલથી જોઈએ તો જેને